અરે હું ઘાટી જાય અમે ઓય આયા હું ભાઈ બતાજી હેડો બાતો કે હોટ ગો બાતો લે હગા તમે અચાનક આવી ગયા અચાનક નહીં આવ્યો તો જબરદસ્ત વસ્તુ લાવ્યો હું કચોરું લાયા કચેરી તમે જા દાલ ઉત્તરાયણ આવે એની વાત કરો કે ઉત્તરાયણ બદલે સ્પેશિયલ તો પેલો પતંગો દોડી લઈને આવ્યો લે આ તારી પતંગ ને દોડી લાયા જો પતંગો છે કે બધી વાર જુઓ આજે તો લાવવાની ઉતરાયણ કદી વાર હે કે પેલો પતંગના શોખીન નહીં બે ભાઈ મને તો યાર અમે તો શોખીન પતંગ ના બહુ યાર હું લાયા ડોરીમોન તમે એકલા ઉડાવો રાજુભાઈ શું છે રાજુભાઈ તો બહાર જાય રે હમણાં આવતા હશે તો એટલે મો પતંગો તમે એકલો લઈ આવવાનું બા તાણે કોઈ લડાઈ ના થાય જો બે જણા ભાગમાં નહીં લેજો ને જેટલી હોય એટલી 10 હોય તો પોત લેજો એ કાટો તમે તો ખતરનાક પતંગો લઈને આવ્યા હજી આ પતંગો તો ઓછી ઉત્તરાયણ આવશે ને ઉત્તરાયણ એટલે એને 50 પતંગો અને 2 ગુલાબી સુરતી આવી જાય તમારા ઘેર એટલે હગા યાર હું રોમ રોમ કરવાની ભૂલી ગયો યાર ના કે વાતો રોમ રોમ હવે રાજુભાઈ કેટલા ગયા આવતા હશે ને ચા મેલું તા ના ચાહતા આપણે નહીં રોટલા ખાઈને જાય એટલે હગા હું તો પાણી પીવાનું ત્યાં ભૂલી ગયો યાર ના હવે પાણી પીવું નહીં આવ્યો હોટલમાં ધાબામાં ઉભો રહ્યો હતો એટલે બધું ખાઈ ગઈને બધું ખાઈને આવ્યો હગા તમે પતંગનો શોખ નહીં પણ પતંગો ચગાવતા જ નહીં એટલે તમે હાલવા નગર આટલી તો બધી પટી ગયું હોય ને બીજી પતા લાવ્યો હોય મારે જો બાપા અમને ગામના ગોદરા પહોંચી જાય લૂંટવા જાય નહીં આપણે તમારે લૂંટવાની જરૂર નહીં આપણે તમારે 50 પતંગ હોય છે હા ને તે મારે કોમ કરી દેલી તો તમે બે ભાઈઓ મારે જે જોતું છે એ બધું લાઈન માં આવે ને રાજુભાઈ ના તો કરી છે ને મોટું કામ કરી દીધું અમે તો બે રાજુભાઈ ના પગ લેડો લે તારી હગો આય કેશવ બેવું વાતું કરી મારે જવું પડશે આગળ તો મળવું પડશે હગા તમારા ઘઉં આય તો મને એક ગોળી આલજો ખરેખર હોવા તો કોમ કાઢે તારનું બધું માજ જ કર્યું અને આયા છે તપાડવી હું કીધું આવો હાલ દી આગા આવો આવો હા આવો તું હજુ ચકરી યાર તું કઈ યાર હું મહેમાનો કરીને ચા પાણી કરાવી દે જીગન તો હું એક ખાસ મીટિંગમાં જતો અને તને ખબર નહીં પડતી કે મીટિંગમાં જવું પડે લે આપણે ડેરીમાં મીટિંગ હતી ચમ નતો ગયો કોણસી દેવી ડેરીમાં મીટિંગ હતી તારે જવાનું મારે કોઈ મીટિંગમાં ના જવાનું આ પતંગ મને ભાઈ મેળો જગ્યા થાય હું કેવું અગાઉ કરવા આવ્યા હગા પતંગો લઈને આયા હતા ના હોય તાણે ના તો પતંગ હાલવા આવ્યું તું ઘણા દાડા જોઈ નહીં તો જવા દેજો હા હગો પતંગ બોલવા એક કામ કર્યું તું હગા રમ રમ કર્યા આવ્યો કરે આગળ રોમ રોમ પાણી પાઈ તું અગન એ ના પાડી ચા નહીં પોણી ની કોઈ નહીં તો અગા કન છે હમણાં કોઈ ઘઉંની વાતો કરતો હતો એટલે હગા કઈ ઘઉંની ગોળી માંગતો તો એ મૂર્ખા તાર ઘરમાં ઘઉં નહીં સીની યાર ઘરું ભરેલું હોય ને તો કામ માગી આ ટાળું ખોવાઈ જઈએ મારે તને એક વાતની ખબર નહીં આપણે હગાન કોમ કર્યું તું તારનો હગો આપણા શહેરમાં ના નહીં પાડી ગયા એટલે મજાક કરી યાર મી રે મજાક કહું હાલ મજાક કરી હતી ચકરી હતી એનો કમ તા ભમાય એ તમે હડા બંધ કરજો બીવાની કે પૂરી આવી ગયા એટલે એવું સટ લે આ ભૂલકણીઓ ને અડધું ચક્રી હગા કોઈ શાકભાજી વાયો કે નહીં આવ્યો ઓવા આપણે સીઝન નહીં એટલે વાપી જ પડે ઓલી સોલ રેગણ વાયો રેગણ હા થોડો પકડા જાવ એ તને શરમ નહીં આવતી લે કે હગાથી બધું શાકભાજી બધું મંગાવી ચકરી હું તારા કઈ કોઈ માંગતો નહીં એ હગો બેઠા ને તાર થાપો ના મારવાની તને કહી દીધું યા હું તો તમે વ્યવહારિક છો પાછો હા આ વ્યવહારિક ના તમે વ્યવહાર આ ચાલા ગયા 420 આવ્યો ખબર હે ને કોઈ ખબર નહીં પડતી હું જઉં પેલા ડેરીમાં બધા મીટિંગો બધું હું વાંચું એ મંજીત મૂળ ડેરીનો કોની વાતો બધા ના થોડું ભૂલકણી થોડું બુદ્ધિ ઓની ઓછી મગજ નહીં હવે મારે જાવું કે ના બેહો બેહો કે યાર હજી હમણાં આયા છો હું મારે દોડ વાગ્યું એટલે મારો પોણી વાળવું પડશે છે તો પોણી આવે સગા ડોરી મોલ લાયા સગા ડોરી મોલ હગા પતંગ પછી ફાટેલી લાયા ભાઈ એ તો હાલ હોય પાટી હા એ તું ફાટ નથી યાર પતંગ વાજી રાખવાની ખબર ઉત્તરાયણ આવે ચગાવવાની પહેલી મુહૂર્ત કરી લે શું કરી હવે તું ફાડના નહીં યાર તું ફાડના પતંગો ફાડવાની નહીં ચગાવવાની પતંગ તો ફાટતો પાડશે હું તને પેલા તોડી પાવર એટલે પણ તારે પતંગો ફાડવાની શું આવતી હતી એટલે ફાટેલી હતી યાર આરી એ ફાટેલી હોય તો શેર ટેપથી વધી નાખો તો શેર લેતા કે લાઈ દે દુકાનમાંથી લાઈ દો એ તમે લડા બંધ કરજો તો હું ને ત્યાં તો પતંગ વાળો આવ્યો બે ભાગવી જેટલી ખબર 15-16 પતંગ હોય તો બે ભાગવી લઈ લેવાની અગર તમે યાર જો પતંગો લઈને આયા આ રે લડાઈ કરશે પતંગો બટે એ નહીં કરે લડાઈ હગામાં ઇજ્જત ના માં ઇજ્જત ખૂબ ગોમમાં બા તું દોડી ભાગવી લઈ લેજો પતંગ હોય આ દોડી કે ભાગ કરો ને ફિરકાનો લે યાર હગા
તમે હવે આટલું ફીરકું ને આટલું દોરડું કોના બટલ આયા હો એટલે હું એમ કહું યાર, તમે ઘેર લઈ જાજો એક દાડો તમારે ચગવાની એક દાડો મને ચગવાની ફિરકી પર, બરોબર? યાર એટલે મારા જોડે વધારે ટાઈમ નહીં ગયા, હા. એટલે કેટલા પડ્યા હે 30 અરે યાર હગા પૈસા ચો કાઢ્યા તમે ના પૈસા કીધું 10,000 રૂપિયા બેવને આવતો જવું પણ કાકે 5 રૂપિયા સુધા લાવો તમે 5 રૂપિયા આલો કોણ ભાડું નહીં મળતું. ભાડું નહીં ના. એ પૈસા લગા કે ભાડું નહીં લ્યા હા 10 લાવ. આ 10 સાલ દે 20 આલ્યા હા લો કાકા 20 લઈ જાજો તમે ભાડું કરો. 5 રૂપિયા એ 10 રૂપિયા શર્ટ અપ લઈ હવે હું જાઉં? વધવાની હા તમારો ભાગવો કોને ડે થાવી ના જુઓ. હા હગા તમે જો હા હો. ને આગળ અને હું આવજો. ગાડી ના મળે ને હા. તો આપણે બસ સ્ટેન્ડ જતા રહેજો હા આવજો. હા પ્રભુ આવજો નમસ્તે અરે, તુવે ટોઠા ખાય મારા તુવે ટોઠા શું કહું ભગો તો હેડે પતંગો લાય બધો પતંગોનો ભાગ પાડી દઈએ તું તારી પતંગો લઈ જા હું મારી પતંગો લઈ જોઈએ તે પતંગ વાળ દે મને મારી હું કરવા આવું હું એ પતંગ વાળ દેજો ભગો મારે ભાગની પતંગો કઈ જાય આ તો ઘેર છોડે ને કે હું આગળ છે આગળ તું કોઈ જુંડી રોય બા કિસ મારું હો અને પતંગ વાળ દેજો મારા ભાગની તંગે જો લાય મેં ફટોફટ ભાગ પાડવાનો એક જી એ પટાઈનું શું યાર પટાઈનું શું યાર આખો ખબર આવી કે પાવો છો સીધું રે તું સીધું રે અને હું કહું ફટોફટ પતંગો કાઢી હજી ભાગ પાડીએ જી ये तेरी હા एक मेरी યાર હગો પતંગો લાયા આવી ઢીલી ઢીલી दो પતંગો લઈ યાર કાયદેસર ભાગ પડતી પતંગોના આ મારી हमारी આ મારી हमारी આ બધી મારી હવે મારી આ મારી એ કાય મારી હું બધી મારી હળગાવી આવી પતંગો આવી લઉં પતંગો આવી લઉં હળગાવી મારે આ તમારી બસ હા બીજી હું લઈ જાઉં આવી પતંગ ના લો હું હવે પતંગ આલો ફાટેલી આલવાની બનાવતું બધી હારી હારી લઈ લો એ ખરેખર આ હગોચાથી પતંગો લાયા લડાયો કરાવો ના લાવો તો સારું હતું ને અને એકે પતંગો ઝૂકી નહીં જા જા ચગાય ચગાય ફિરકું છે ગયું ફિરકું 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 તાર કોટી હાજર રાખવા જ નહીં જો હવે હું કહું પતંગો હોય ને બધી હળી ચોપી દે હળી એ ખાજો બસ તને મારે એવો હગન મારે વસ્તુ લઈને આવશે ને હગન મારે એવો રાજભાવ હગન સીધો તાર ઘેર મોકલી હું હવે હગો કોઈ વસ્તુ લઈને આવશે ને તો મગર ના પાડી દો હગા તમે કોઈ વસ્તુ લઈને ના આવતા તમારે લડાઈ થાય બધી પતંગો ફાડી છે જોયું પેલા એમ કે મને પહેલી પતંગ તું જમ ફાડી એટલે એક્સપર્ટ થઈ ગયું હતું હા તો મારે ત્યાં એક્સપેક્ટેલી પતંગો આવી તો હું આરામ કરવાની અમે બે હજાર તેવું લઈને આવ્યું તું હગું જોયું 2023 આ તો 2025 બેવા છીએ આ હગો ને હગો આપણે લડાઈ કરવા જતા ને હગો મૂર્ખો જ છે હગો મૂર્ખો જ છે લ્યા પોનની અને તું પતંગ એ મૂર્ખો પોનની પતંગો આવ્યા હતા અને બધી ફાટેલી પતંગો આપણે હલવા હવે હતા તું ને કર આજે તારો મારો સમય પૂરો કોઈને બોલાવતા ના આગા બગા ખાવા લગા ના બોલાવે ભૂલી જાઉં હું હવે આગાનું આગળ